પણ તું ભક્તિ રોગ મટાવણ શોક સમાવણ ભૂખ મુકાવણ તું જબરી વાલી ખબરાલી ભીમરાણે વાલી ભગુડામાં વાલી મામાયાલી પરજા વાલી પ્રેમાલી જય જય મસરાલી ધાબલિયાલી બુઢી વાલી બિરદાલી માં બુઢી વાલી બિરદાલી અને અમને ઓછું જો પાય રાજબાપુ બારોટજી ફરતા ફરતા પોરબંદર જેઠવાની કચેરીમાં ગયેલા. પોરબંદર જેઠવાની કચેરીમાં ગયા પછી આ દોહો લખાણેલો જેઠવાને સંબોધન કરી દુથી ભાવા તણા ભાવસીજી જેઠવાને યાદ કરતા અમને ઓછું જો અપાય. બજરંગ બલિયા બેઠા છે હનુમાનજી મહારાજ જેઠવા એટલે એના વંશજો કીધા છે પોરબંદર જેઠવાને. ત્યારે આ દુહો મને યાદ આવે પણ તુથી ભાવાતણા અને અમને ઓછું જોય પાય પણ તો હરગમાં બોલા હરગમાં જો હરમાય અરે બોલો બજરાગ બરડાનો ધણી અને એની કોઠીએ કોક બિહાર પણ આ તો અમારે ખબર નાણાની ખાન અરે રે એને માથા ઉતાર્યા માતરા તુજી લગાવ્યા લામા કરી કાઢો યો બડીના એ પ્યાલી તાર દે રામરાય રાજુ રામરાયણ વખત વેલી આવજે
આખું જયરાજભાઈ છે, આખું ગ્રુપ છે અહીંયા સુરત દેવળ મંદિરમાં, જેને જબરજસ્ત મહેનત કરી છે નવા સુરત દેવળમાં, પણ આખા મંદિરની સિકલ ફેરવી નાખી છે, એવડી મહેનત કરી છે ગૌશાળાથી માંડી આખા મંદિરની હૃદયપૂર્વક. હું માતાજીની સાક્ષી કહું, તારીખ મેં લઈ લીધેલી હતી એટલે હું નથી આવ્યો કોઈ એમ, પણ એ બધાને ભગવાન એવું બાવડામાં બળ આપે કે છે એથી ખવાયું માતાજી સુરત દાદુ આપે, કારણ કે જેનો ધ્યેય એક જ છે કે આપણું મંદિર ઓલ વર્લ્ડમાં સુરત દેવળનું નામ પડે, એટલે કોઈના હૈયામાં એમ ન થાય કે ન્યા જ્ઞાન વ્યવસ્થા નથી, એવું મંદિર બનાવવું છે. એના માટે જેમને જહેમત ઉઠાવી છે બધાને, આ ભરતભાઈ છે કંડોળી હનુમાન માટે જે ગૌશાળા હાલે છે, અન્નક્ષેત્ર હાલે છે, જે કાંઈ મહેનત કરે છે, સારા કામમાં કરવામાં ભગવાન ભેળો જ હાલે છે, એટલું યાદ રાખજો. ઈશ્વર સાથે જ હોય છે. ધર્મનું કામ હોય અને ધર્મ ત્યારે જ થાય છે. રામાયણની એક ચોપાઈ છે, પૈસા થઈ જાય, સંપત્તિ થઈ જાય, સત્તા થઈ જાય ને નમ્રતા આવે ને, એની રાજુબાપુ એક ચોપાઈ છે રામાયણમાં કે બિના સત્સંગ વિવેકનો હોય અને રામ કૃપા બિના સુલભનો હોય. કોઈ નમ્ર માણા મળે તમને, વિવેક વાળો માણા મળે તો સમજવું કે આની પેઢીઓમાં ક્યાંક ભજન પીડ્યું છે, અને જો ભજન ન હોય તો વાયડાઈ પેલા આવી જાય. હું થોડો રામ રામ કરવા જાઉં, એને આવે આવવું હોય તો આવે, એટલે સમજવું કાંઈ ભજન નથી. અને જ્યાં બિના સત્સંગ વિવેકનો હોય, વિવેક એમાં જ હોય, ડિસિપ્લિન એમાં જ હોય, વ્યવહાર એમાં જ, જેના ઉપર રામની કૃપા હોય. બિના સત્સંગ વિવેકનો હોય અને રામ કૃપા બિના સુલભનો હોય. સફળતા એને જ મળે જેની ઉપર કૃપા હોય, અને કૃપા ત્યારે જ થાય જ્યારે પેઢીમાં કોઈ ભજન પીડ્યું હોય, તો જ કૃપા થાય. એના માટે છેલ્લે આ ભગત હકારમ હોકારમ નરતનાદારમ કરદ પુકારમ મુખ ઉચારમ યામનથી વિધવા મરવાનું રણ ચડવાનું ના મરદાનું કામ નથી ભાઈ, ના મરદાનું કામ નથી. રવિને ભાવાનું સુરવીરતાનું પ્રભુ કૃપાનું તીર્થવાનું મહારથી વિધવા વરવાનું રણ ચડવાનું ના મરદાનું કામ નથી, આય ના મરદાનું કામ નથી, આય ના મરદાનું કામ નથી. ઘણો બધો ડાયરો છે એટલે મને મેઘાણીનો દુહો હજી પણ યાદ આવે. ભરતભાઈ શું કીધું આ દુહામાં? પણ ઓલો આલે ગુડો અને ઓલા વાળા ઢોળ્યું કલે, પણ ઓલા કાઠી કાયા પા અરે રે બોલે રાડ નો મેલે રણાવું. અને છેલ્લે ભગવતીને પ્રાર્થના કરતા છંદમાં ગે માં બધાય જાય તમારા સાનિધ્યમાં, હનુમાનજી મહારાજના સાનિધ્યમાં બેઠા એના ઉપર એવી કૃપા ભાઈ કરુણા વરસાવજો કે કોઈ દી માતાજી એને ઠેહ ન વાગવા દે. એના માટે ભગવતીને પ્રાર્થના કરતા છેલ્લે આ છંદમાં ધીરે સીધી
શંભુરાની મારી દુઃખ કો દૂર કર, મારી દુઃખ કો દૂર કર, સુખ ભરપૂર કર, આશા સંપૂર્ણ કર, દાસ જાની મારી સાથે સોહિત દે, તું સુપ્રીત દે, સંગ में जीत दे